નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। રાજેશ દશેરાના દિવસે સાંજે ઓફિસમાંથી ઘરે પહોંચ્યો। થાક્યો હતો એટલે જરા આરામ કરવા માટે બેસી ગયો। એ જ સમયે તેની પત્ની અસ્મિતા રસોડામાંથી બોલી, રાજેશ, કાલે દશેરા છે, તું મીઠાઈવાળાની દુકાને જઈને ફાફડા જલેબી લઈ આવો ને, સવારે જઈશ ને। રાજેશે વાત પર થોડું મુલતવી રાખવા માટે બહાના શોધવા લાગ્યો। હમણાં ઘણી ભીડ હશે, રાત્રે લઈ આવું ને, ત્યારે ગરમ ગરમ મળશે। અસ્મિતા હસી પડી। હા, ઠીક છે, ત્યાં સુધી હું ચા મૂકી દઉં, તું પીને ફ્રેશ થઈને જજો। આ વાત સાથે અસ્મિતા રસોડામાં ગઈ અને રાજેશને ટીવી ચાલુ કરી દીધું। 15 મિનિટ થઈ હશે કે હાથમાં ચાનું કપ લઈને અસ્મિતા આવી અને રાજેશના હાથમાં ચાનું કપ આપીને રાજેશના બાજુમાં બેસી ગઈ। રાજેશ, બપોરે પપ્પાજીનો ફોન આવ્યો હતો। સારું, શું કંઈ ખાસ હતું? કેમ, કંઈ ખાસ હોય તો જ ફોન આવે? મોટા ભાગે તો બધાનું એવું જ હોય, પણ પપ્પાનું તો એવું નથી જ। તેઓ તો કોઈ કામ જ ન હોય તોય ફોન કરી રાખતા હોય છે। મને પણ આવ્યો હતો બપોરે જ તેમનો ફોન, ઓફિસના એટલા અધમ વચ્ચે પણ મેં ન ઉપાડ્યો। કામ કંઈ નહીં હોય તેની ખાતરી હોય જ છે મને। રાજેશ, બે ઘડી વાત કરી લેવી નથી ને? ખરડું માણસ છે, ખુશ થાય જરાક। કેવા દીકરા છો તમે તો। તું છે ને અસ્મિતા, તેમની દીકરી કરતાંય વિશેષ એવી વહુ તારે કરી લેવાની ને વાત। હા, તો હું તો કરી જ લઉં છું કાયમ ને। આજે પણ તમે કરી, તેમને ધોળધામ વાળી લાઈફ નથી ફાવતી તો બેવ જણા ગામડે સુખેથી રહે છે, પણ દીકરા સાથે વાત કરવાનું મન તો થાય જ ને, એમને કે મમ્મીજીને। હા અમિતા, હા તું સાંભળ, એ બધા ફોનના વ્યવહાર। રાજેશ કંટાળીને બોલ્યો, આને વ્યવહાર ન કહેવાય રાજેશ, તેઓ ફોન કરે છે તો કોઈ વ્યવહાર નથી સાચવતા। તેમનો તમારી ઉપરનો પ્રેમ છે ને તમે ક્યારેય નહીં સમજી શકો। એ અમિતા, તું સમજે છે તો ઘણું છે। મારા માટે લાવ, ચલ જઈને તારા જલેબી ગાંઠિયા લઈ આવું। વાત ટૂંકાવત રાજેશ બોલ્યો। રાજેશને ખબર હતી કે જો વધુ બેઠો તો મા બાપના પ્રેમ પરનું લાંબુ લેક્ચર અમિતાના મોઢે આજે ફરી સાંભળવું પડશે। એના કરતાં અજયને ટેન્શન પર મળીને તેની સાથે ગપ્પા મારવામાં વધુ સારો ટાઈમ પાસ થશે એવું રાજેશને લાગ્યું। આમે આ રાજેશના પડોશી મિત્ર અજયનો ટ્રેનમાંથી સ્ટેશને ઉતરવાનો રોજ લગભગ આ જ સમય હોય છે, તો અજયને ફોન કરીને સ્ટેશન પર મળી લઈશ ને ત્યાં જ અજયની સાથે થોડો સમય પસાર કરીને સ્ટેશનથી બાજુમાં જ મીઠાઈ વાળાની દુકાન છે, ત્યાંથી ફાફડા જલેબી લેતો આવીશ। એવો પ્લાન ઝડપથી બનાવીને રાજેશ ઉઠ્યો ને ઘરમાંથી બહાર આવી ગયો। રસ્તામાંથી જ અજયને ફોન કર્યો અને સ્ટેશને મળવાનું નક્કી કર્યું। ટ્રેનના કંઈક લોચા છે તો આવતા 10-20 મિનિટ મોડું થાય તો રાહ જોવાનું અજય રાજેશને ફોનમાં કહ્યું। ઠીક છે, આવતું અજય, હું વાટ જોઉં છું કહીને અજયની રાહ જોવાની તૈયારી સાથે રાજેશ સ્ટેશને પહોંચ્યો। સ્ટેશનની બહાર જ બાજુમાં મીઠાઈની દુકાન છે, તેની બાજુમાં રાજેશ બેસી ગયો અને અજયની રાહ જોવા લાગ્યો। 2-3 મિનિટ વીતી હશે કે થોડા મેલા અને ચોળાયેલા ધોતીઓ, જપ્પોને આંખે જાડા કાચના ચશ્મા પહેરેલ 72-75 વર્ષની વયનો એક ગૃહસ્થ મારી પાસે આવ્યો। હું ત્યાં બેસેલો તો મારા પર હાથ મૂકીને કહે, એ ભાઈ, મને એક વડાપાઉં લઈ આપો ને તો ખૂબ સારું થશે। આ વૃદ્ધ રાજેશને કોઈ રેગ્યુલર ભિખારી ન લાગ્યો, કારણ કે રાજેશને એવું લાગ્યું કે તેને ભીખ માંગતા ફાવતું ન હતું। એકદમ અચાનક જ કોઈ વૃદ્ધ માણસે રાજેશના પગ પકડ્યા એટલે રાજેશને ખૂબ જ સંકોચ થયો। તરત જ તે વૃદ્ધના હાથ પકડીને રાજેશે તે વૃદ્ધની બાજુમાં ઊભો થઈ ગયો। રાજેશે ખિસ્સામાંથી 100ની નોટ કાઢી તે વૃદ્ધના હાથમાં આપતા બોલ્યો, કાકા, તમને ભૂખ લાગી છે? આલો પૈસા, જે ભાવે એ કંઈક લઈ લ્યો। ના ભાઈ, પૈસા રહેવા દો, બસ એક વડાપાઉં લઈ આપો એટલે બસ છે, મને અહીં ઊભા રહો, હું લઈ આવું હમણાં કહીને રાજેશ બાજુમાં આવેલી મીઠાઈની દુકાનમાં ગયો ને 2 વડાપાઉં લઈ આવ્યો ને પેલા કાકાના હાથમાં મૂક્યા। તેઓ નીચે ફૂટપાથની પાળી પર બેસીને તે ખાવા લાગ્યા। રાજેશ પાળીના દંડા ઉપર બેસી રહ્યો હતો ને પછી રાજેશને કહે, ત્યાં ઉપર ના બેસ, પડી જઈશ, અહીં મારી બાજુમાં બેસ,
સાથે કોઈ હોય બાજુમાં તો બે કોળિયા ગળે ઉતરશે. મારે રાજેશે ઘડિયાળમાં જોયું ને પછી સ્ટેશન તરફ જોયું. અજયનો કોઈ જ પત્તો ન હતો. હજુ સુધી જબરો અટવાયો લાગે છે. વિચારતો રાજેશ વાળી પર પહેલા કાકાની બાજુમાં બેસી ગયો અને તેઓ કોણ છે, ક્યાંથી આવ્યા ને ક્યાં રહે છે વગેરે સામાન્ય પૂછપરછ કરવા લાગ્યો. હું અમદાવાદની બાજુમાં એક ગામમાં રહું છું. ત્યાં ગામમાં મારી પત્ની સાથે રહું છું. તારા જેવડો એક દીકરો છે મારે ને અહીં કોઈ મોટી કંપનીમાં નોકરી કરે છે. તો એની સાથે તમે નથી રહેતા? ના, 3 વર્ષ પહેલા તેને પ્રેમ લગ્ન કરી લીધા ને વહુ ભણેલી ને નવા વિચારો વાળી છે. એટલે અમે 2 જણા તેને ગામડિયા લાગીએ છીએ. અમારી સાથે ન ફાવે. તેને રહેવું 3 વર્ષથી અહીંયા એકલા જ રહે છે. 4 દિવસ પહેલા મારા આ મોબાઈલમાં તેનો ફોન આવ્યો ને કહે કે તેને વિદેશમાં નવી નોકરી મળે છે તો 12 વર્ષ માટે એ ઘરવાળીને લઈને ત્યાં જાય છે. અહીં અમદાવાદમાં હતો તો 8-9 મહિને કોઈક વાર ગામમાં આવતો અમને બેઉને મળવા. હવે આટલું લાંબે પરદેશમાં જતા પહેલા એકવાર અમને ને મળી જવાનું તેને કહ્યું તો કહે કે સમય જ નથી. 2 દિવસ પછી પ્લેનમાં નીકળવાનું છે. હવે આવતા 12 વર્ષ પછી અમે જીવતા હશું કે નહીં એ તો પ્રભુ જ જાણે. એટલે થયું કે હું જ સામેથી તેને મળવા આવી જાઉં. હવે કાલ સાંજથી અહીંયા હું વિમાન ઘર શોધું છું, પણ અહીંના લોકો એમ કહે છે કે અહીંયા તો કોઈ વિમાન ઘર છે જ નહીં. ક્યાંક દૂર દૂરનું કોઈ નામ આપે છે. બરોબર કહે છે. એ બધા રાજેશે વળતો જવાબ આપ્યો. અહીં અમદાવાદના એરપોર્ટ પરથી વિદેશના વિમાન ઉડે છે કાકા. તો તેઓએ તરત જ ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો ને બોલ્યા. 2 દિવસ પહેલા તેનો ફોન આવ્યો ત્યારે પડોશમાં રહેતા એક છોકરાને તેને આ જ પત્તો લખાવ્યો હતો ને હવે આ મોબાઈલ પર પણ ખરાબ થઈ ગયો લાગે છે. કાલથી તેનો ફોન પણ જોને આવતો નથી. હવે તેને મેં ફોનમાં કહ્યું પણ હતું કે હું તેને મળવા અમદાવાદ આવું છું. એમ હવે રાજેશના એક હાથમાં પેલો કાગળ ને બીજા હાથમાં તેમનો ફોન હતો. પહેલા ફોન ચેક કરવા બટન દબાવ્યું તો ફોન તો ચાલુ જ હતો. બેટરી લાઈફ હજી બાકી હતી ને નેટવર્ક તો ફૂલ હતું. તમે ન લગાવ્યો તેને ફોન? રાજેશે પૂછ્યું. મને ન આવડે. તેનો ફોન આવે તો બસ આ બટન દબાવવાનું એટલે વાત થાય એટલું આવડે બસ. તેની કોલ હિસ્ટ્રીમાં જઈને છેલ્લા આવેલા ફોન નંબર પર રાજેશે કોલ કર્યો તો સામેવાળાએ ફોન તરત જ કટ કરી નાખ્યો. એટલે પછી રાજેશે પેલું કાગળ ખોલીને વાંચ્યું. તેમાં એડ્રેસ લખ્યું હતું એ ખોટું હતું. તેને એરપોર્ટના એડ્રેસના બદલે રેલવે સ્ટેશનનું એડ્રેસ લખ્યું હતું. દીવા જેવી ચોખ્ખી વાત હતી કે પેલા છોકરાએ મા બાપને ટાળવા ખોટું એડ્રેસ આપ્યું હતું ને હવે તેમનો ફોન પણ રિસીવ કરતો ન હતો. તે હવે એક વિમાનમાં પ્રવાસ કરી રહ્યો હતો જે હવે ફરી ક્યારેય તેમની દિશામાં પાછું ફરવાનું ન હતું. એટલામાં તો સ્ટેશન તરફથી રાજેશને અજય આવતો દેખાયો. અજયને રાજેશે ત્યાં જ ઊભા રહેવા ઈશારો કર્યો. ઊભો રે, હું ત્યાં આવું છું. રાજેશે ફરી પહેલા વૃદ્ધ તરફ ધ્યાન આપ્યું ને વિચાર કરવા લાગ્યો. મને સમજાતું ન હતું કે પુત્ર દ્વારા થતી અવગણના તેઓ કરી શકતા ન હતા કે પછી ગણાતી હોવા છતાં સ્વીકારી ન હતી. પોતાના જ પેટનું સંતાન તેમની સાથે આવું વર્તન કરી શકે એ વાત પર કદાચ તેમને વિશ્વાસ જ નહીં આવતો હોય. આખરે રાજેશ બોલ્યો, કાકા, તમારા દીકરાનું વિમાન હમણાં જ ઉપડી જશે ને તમે અત્યારે તેનાથી ખૂબ જ દૂર છો તો તેની સાથે હવે તમારો ભેટો થઈ શકે એવું લાગતું નથી. મને તમે જે રસ્તે આવ્યા છો એ જ રસ્તે પાછા ફરીને ગામ ભેગા થઈ જાઓ. કાકી ઘરે વાટ જોતા હશે. તમારી બીજી ક્ષણે તેમની આંખો ભરાઈ આવી. છલકતા નયને તેઓ મારી સામે અવાક બની જોઈ રહ્યા. ટિકિટ માટે 300 રૂપિયા તેમના હાથમાં મૂક્યા ને રાજેશનું ધ્યાન તેમણે બીજા હાથમાં પકડેલ એક ડબ્બા તરફ ગયું અને રાજેશને ખ્યાલ આવ્યો કે 1 સેકન્ડ માટે પણ તેઓએ એ ડબ્બો છૂટો મૂક્યો નથી. તો શું એમાં પૈસા હશે? તેમને પૈસા આપતા તો મારો હાથ ક્ષણાર્થ માટે અટકી ગયો, પણ પછી પૈસા તેમના હાથમાં મૂકીને પૂછ્યું, ક્યારનોય હું તમારા હાથમાં આ ડબ્બો જોઉં છું. શું છે એમાં કાકા? તેને લાડુ બહુ ભાવે છે તો તેની માએ ખાસ બનાવીને મોકલ્યા હતા. ડબ્બો ઉગાડતા તેઓ બોલ્યા, લે તું તો ખાઈ. કાળજામાં કટાર ઘૂસી ગઈ.
હોય એવું તીવ્ર પીડા અચાનક જ મને ભીતર થઈ આવી અને મેં છાતી પર હાથ મૂકી દીધો. આવી અવસ્થામાં રાજેશ તેમના વેણ ઉથાપી ન શક્યો. તે બીજા હાથે એક નાનો એવો લાડુ લઈને મોઢામાં મૂક્યો. તે લાડવાનો સ્વાદ પારખવા જેટલી સૂઝબૂઝ પણ રાજેશમાં ન હતી અને રાજેશ એમ તે ચાવીને ગળે ઉતારી ગયો. ચલ રાજેશ, કેટલી વાર હજી પાછળથી અજયનો અવાજ આવ્યો અને રાજેશ તેની તરફ વળ્યો. પાછળ એક નજર એ કાકા પર નાખી આંખોથી જ તેમને વિદાય આપી રાજેશ અજય તરફ આગળ વધી ગયો. સ્ટેશનની ગીર્દીમાંથી રસ્તો કાઢતો રાજેશ એ જ વિચારતો રહ્યો કે મારી પાસે એક વડાપાઉંની ભીખ માંગનારો, એ ભૂખમાં તડપતો એ વૃદ્ધ પોતાના દીકરા માટે લાવેલ લાડવાના ડબ્બામાંથી એક લાડુ પણ ખાઈ નહીં શક્યો હોય. આટલો બધો પ્રેમ પણ ત્યારે જ કોણ જાણે કેમ પણ અજાણતા જ અજમતા જ રાજેશને સવારે ફોન કરનારા રાજેશના પપ્પા રાજેશને યાદ આવી ગયા. પેલા પિતા પુત્રના થંભી ગયેલા સંબંધનો અહેસાસ અમારા પિતા પુત્રના સંબંધમાં ઉષ્મા લાવી રહ્યો હશે કદાચ, અને તે જ ક્ષણે રાજેશે તેના પિતાને ફોન જોડ્યો. રાજેશના ફોન કરતા જ તેના પપ્પાએ તરત જ ફોન ઉઠાવ્યો. હા રાજેશ, કેમ છે બેટા? પપ્પાને અવાજમાં હંમેશની જેમ ઉષ્મા અને પ્રેમ હતો, પરંતુ આજે રાજેશે પ્રથમ વખત એ ઉષ્માનો સાચો અર્થ અનુભવ્યો. હું સારું છું પપ્પા, તમે કેમ છો? રાજેશે સામાન્ય શબ્દોથી વાત શરૂ કરી, પણ આજે તેના સ્વરમાં એક અનોખી લાગણી હતી. અરે બેટા, તું આજે ફોન કર્યો? બપોરે તો મેં કર્યો ત્યારે તું બીજું જ કોઈ કામમાં વ્યસ્ત હતો. પપ્પાએ મમળતા કહ્યું. હા પપ્પા, ક્યારેક કામમાં એટલો ભળાઈ જાઉં કે ખબર જ પડતી નથી, પણ આજે મારે ખાસ તમારું અવાજ સાંભળવું હતું. પપ્પા થોડી ક્ષણ માટે ચૂપ રહ્યા. કદાચ એ સમજવાનો પ્રયત્ન કરતા હશે કે આજે તેમના દીકરાને અચાનક શું થઈ ગયું. સાંભળ, તું ક્યારેક આવે ને અમારે પણ મળવા. તારી મમ્મી હંમેશા તારી વાત કરતી રહે છે. તું ખાવા પીવા પર ધ્યાન રાખે છે કે નહીં? કામનો વધુ તાણ ન લે. રાજેશ માટે એ શબ્દો હવે સામાન્ય લાગતા ન હતા. આજે આ દરેક શબ્દ પાછળ છુપાયેલી ચિંતાની ઊંડી ગહેરાઈ તેને સમજાઈ ગઈ. હું જલ્દી આવીશ પપ્પા. મમ્મીને પણ કહેજો કે હું આવું ત્યારે મારી પસંદ નાપસંદ વાનગીઓ બનાવે. રાજેશે હળવી હાસ્ય મિશ્રિત અવાજમાં કહ્યું. અરે વાહ, આવજે તો ખરું. અમે રોજ તારી રાહ જોઈને બેઠા હોઈએ બેટા, પપ્પાએ હળવી શીખ આપતી અદા સાથે કહ્યું. રાજેશે વાત પૂરી કરીને ફોન કાનથી દૂર કર્યો. મોઢા પર એક શાંત સ્મિત આવ્યું. આજે અમિતાના શબ્દો સાચા સાબિત થયા હતા. આ એક વ્યવહાર નહીં પણ પ્રેમ હતો. હમણાં જ તે પોતાના માતા પિતાની લાગણીઓની વાસ્તવિક ઊંડાઈ સમજ્યો હતો. રાજેશે ઊભા રહીને એક ઊંડો શ્વાસ લીધો. એકવાર પાછળ વળીને જોયું. પેલા વૃદ્ધ હજી પણ પાળી પર બેઠા હતા અને તેમના હાથમાં લાડવાના ડબ્બાને મજબૂતીથી પકડી રાખ્યો હતો. રાજેશ એક ક્ષણ માટે ઊભો રહ્યો અને પછી એક નવી ઉર્જા સાથે ઘરની દિશામાં આગળ વધ્યો. આજે પહેલીવાર હૃદયથી સમજાવટ સાથે. તો મિત્રો, આજની વાર્તા અહીં પૂર્ણ થાય છે. તમને અમારી આ વાર્તા કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયોમાં નવા હો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.